ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। કાલે આપણે આવ્યા હતા જુનાગઢ, રાત્રે રોકાણા હતા વેલનાથ બાપુની જગ્યાએ। આજ સવાર પડી ગઈ છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। જે સ્થળે ફરવા જઈશું ત્યારે તમને બતાવતા રહીશું, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। ગિરનારનો લઈ ગયા પાછો થોડોક સીન પડતા ડુંગરા છે બધું। મિત્રો અહીંથી અમે રિક્ષા કરી લીધી છે। જેટલા જુનાગઢમાં સ્થળ છે એમાં જઈ જોવાના છે અમારે। આ જો રિક્ષા બાંધી લીધી આપણે ભોજમાં ડુંગર ભાઈ ત્યાં જવું હોય તો ભોજમાં ડુંગર હા તો હાલો તમને અમે જે સ્થળ આવી ટૂંક જ સમયમાં બતાવશું। મિત્રો દામોદર કુંડે પહોંચી ગયા અત્યારે। આ રહ્યો દામોદર કુંડે, 8 જણા પહોંચી ગયા અમે જુનાગઢમાં દામોદર કુંડે। 2 વર્ષથી આવવાનું વિચારતા હતા, આજ પહોંચી ગયા। ખુશી જ કાંઈક અલગ છે, ખાલી અમને જ ખબર હોય છે। રણેતર જેવું જ લાગે કા શક્તિભાઈ, રાંડવા નથી। મિત્રો દામોદર કુંડ છે આ જુનાગઢમાં આવેલો। તો મિત્રો દામોદર કુંડ જોઈ લીધો છે અમે। હવે ઉપરની સાઈડ જવાનું છે। આ હે દામોદર કુંડ। દામોદર કુંડ જોઈ લીધો છે, હવે આગળના લોકેશને જવાનું છે। ત્યાં જાવી પછી તમને બતાવશું। તો હવે જવાનું ઉપરકોટ, રિક્ષામાં બેસી ગયા, જોતા રહીજો। હોય પણ એ અમારે બસ હોય કેમેરો ફેરવવો પડે। તો મિત્રો ઉપરકોટ પહોંચી જઈએ આપણે। અમે દેખાઈએ અમે હોતા અને આ હોતી રિક્ષા વાળો હોતી, અમે 8 જણા છીએ। ઉપરકોટ ની અંદર જાય એટલે તમને દેખાડવાનું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। વ્લોગ મૂકીને તે જાતા નહીં, તો ઉપર જાય એટલે દેખાડું। મિત્રો ઉપરકોટ તો જાતા જઈશું, પણ પેલા ચા પીવાનું મૂડ આવ્યો એટલે ચા પી લઈએ અમે। તો મિત્રો ઉપરકોટ આપણે આવી ગયા, એન્ટર થઈ ગયા, ટિકિટ લઈ લીધી છે। આ ઉપરકોટ છે, અમે અંદર જઈએ એટલે તમને બતાવવાનું છે। આ બધું અહીંયા આવું આવે છે તો તમે જોતા જાઓ। મિત્રો ઉપરકોટમાં આવી તો ગયા પણ કઈ ખબર ન પડતી હું કરું। આમ આગળ હાલ્યા જઈએ ને આમ બધા જાય, આમાં શું કરવું કઈ ખબર ન પડતી, હાલ્યા જાવી અમે તો। નજારો જોતા જોતા હાલ્યા જાવી બધા। જુનાગઢમાં ઉપરકોટ જેવા ઉપરકોટમાં હું જોઈ જ ના ખબર પડતી। આને બહુ મોંઘા પડ્યા, 100 રૂપિયા મોંઘા પડ્યા આનંદ। નજારો એક નંબર આવે, તમે દેખો। અહીંથી જુનાગઢ આવું દેખાય કઈક। આ તો આપણા ગોરા હે, ઉપરકોટ લખેલો દેખાય તો હા। લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બીજું તો કઈ નહીં। હા અમારે આનો કી સાચું છે બધું। હા અમારા ગાઈડ લાવવામાં તમને ખબર ન પડતી એટલે સમજાવવું પડે। હા કઈ આમ રસ્તો જાય ને આમ અમે હાલ્યા જાવી એટલે અમને કઈ ખબર નથી। હું તો પેલે દાન આવ્યા હા રહ્યો। તો મિત્રો આપણે ઉપરકોટ ની અંદર અડીવાવ છે, એમાં જોવા જાવી। આખું ગ્રુપ આવ્યું 8 જણાનું, અને આ અડીવાવ છે। એના પછી નવગણ કૂવો, એના પછી નવગણ કૂવો જોવા જવાનું। એટલે મૂળ જુનાગઢમાં અમારે હે ને મોજ જ કરવાની છે। અડીવાવ તો ઘણી ઊંડી છે, એટલે એ જુનાગઢમાં અડીવાવ જોવા। પથ્થર જો કોતરો ઈ ગજબ નું લોકેશન, 1 નંબર। અડીવાવ હા મિત્રો અડીવાવમાં આપણે ઠેઠ પોકી ગયા। વિશાલ વાગે નહીં ઉભો થાય, આખે આખો ઓલા ઝંપરિયાનો બન્યો છે ને, જો ચેન જતા જોઈ રહ્યા હો મિત્રો।
હાવજ હે હાવજ જુનાગઢ હાવજ ગીરનો હાવજ આખું ફોટો પાડી એમને હાવ જે મારી જે ને કોટ લે લે પણ સીની જગ્યા જો આ ડુંગા આખું જૂનાગઢ ઉપરકોટમાં આયા હી નવગણ કૂવો જોવા જાવી હી હવે પબ્લિક જો તમે ખાલી ઉપરકોટમાં મિત્રો કાલે મારે ગિરનાર ચડવાનો છે 4 વાગ્યાનો પ્લાન બનાવે છે આ પણ ઈ 4 વાગે જાગશે નહીં તમને વિડીયો બતાવીશ ગેરંટી અમે આપી ગેરંટી સાથે કે આ નહીં જાગે વિડિયો બનાવવાનું બંધ કરી દઈશ વિડીયો બનાવવાનું બંધ ન થાય તમે આમથી કોઈ નાખી જાય આપણા ઘરે નો નાખી જાય એટલે વિડીયો બનાવવાનો આપણે મિત્રો નવગણ કૂવો આવી ગયો છે પણ અહીંયા વિડીયો ઉતારવાનું થોડું મોંઘું પડે એવું એટલે નહીં બતાવતા ખાલી લખેલું છે જો નવગણ કૂવો આ નવગણ કૂવો તો મિત્રો આ છે નવગણ કૂવો જો દેખાય તો જોઈ લો નકર મારો ફોન પડી જશે આ જો નવગણ કૂવો ઘંટોલી પેલા અહીંથી દરતા હતા બધું અનાજ આવે ને ભંડારમાંથી લાવીને જુનાગઢ ઉપરકોટમાં હે ઈ. છે ધક્કાબારી આ છે ઇનલેટ ટાવર તમે જોઈ શકો છો હવે આપણે ધક્કાબારીએ જઈએ જ્યાંથી તોપ કાઢવામાં આવેલી છે ઉપરકોટમાં સુંદર સુંદર દ્રશ્યો છે જોવાલાયક સ્થળ અમુક તો ઓલી અમુક માં એવું નહીં ઓલામાં એવી રીતે વાયા ઊંનું કરે ખબર હે આ નાની છે એટલે આ મોટો બોર ના ના રગા જુદી ના ના જુદી આ તો અહીંથી જો ફાયરિંગ કરવામાં આવતું હતું ઈ પછી કરાયેલું છે નવાબી તળાવ જુનાગઢ ઉપરકોટ મિત્રો આ હતું નવાબી તળાવ તમને દેખાડું જો પાણી જાય એકદમ સૈનિક રૂમ આ કડનાલ તોપ છે શુદ્ધિકરણ પ્લાન્ટ છે તો મિત્રો ઉપરકોટ જોઈ લીધું છે હવે જવાનું છે નીચે અને આગલા સ્થળે જાવી એ તમને બતાવીશ તો વ્લોગમાં જોડાયા રહેજો તો ચલો આગળ જઈએ તો મિત્રો અહીંયા લાલો પિક્ચર ઉતર્યું છે જોવો તમે ખાલી જગ્યાએ અહીંયા લાલો પિક્ચર ઉતરી ગયું છે આયા નો હારું મેં લારો છે આપણે જુનાગઢ 2500 વર્ષ નથી આવતું મજા. ચાલો પિક્ચરનું શૂટિંગ પર અહીંયા સુધી મિત્રો અહીંયા લાલો ફિલ્મનું શૂટિંગ હા રવિ પેલો જ પહોંચી ગયો છે આ લીજો જૂનો જૂનો ભાઈ વાહ ઝરૂખો આ રાણીનો મહેલ આફ્ટર ઝરૂખો આ જો પેલા આવો હતો અત્યારે આવો બનાવ્યો બિફોર ટુ આફ્ટર જો ચાલતો ઘડી આજે મહેલ આજે આની ઉપર ચડે હા રાણી રાણક દેવી મહેલ પર્વત અહીંથી એને રાણી રાણક દેવી મહેલ આજે ઈ મહેલ રાજા ની રહેતા નહીં ને આ ગોળી વાવ ગોળી વાવ પેલા નથી આલેલા પગથિયા ये गई
અઢી વાળું તો જોઈ ને આપણે. જોઈ તો ખરી હું જોઈ એને આપણે 20 રૂપિયા. પેલા કે જોવાનું આપણે અહીંયા નહીં ગયા ને. હા જી હે આવું ના જી આય આય આ ઓલો ટાવર ઓલો હે એ આપણે સડી ના એવી જાવા રે હવે અહીંયા જતા રહ્યો જાય. જોયા આ તો જોયો પાણી જોયો આ ટાવર આ પાણી અને ઓગણ કૂવો પેલા આવો અંદરથી આવે જવાનું. આ જો અનાજ ભંડાર હતું આવું આ પેલા હોવાનું બધું. આ એક ગયા. આ ભેટ આવી છે ને ઓલા અરે આ એલઈડી નો હવે અહીંયા રહેવા જવું નથી જેમ વધી જાય તો મિત્રો આ છે નરસિંહ મહેતાનો ચોરો આપણે નરસિંહ મહેતાના ચોરે પહોંચી ગયા છીએ. અહીંયા રાસલીલા થતી હતી આપણે જાવી હવે અંદર બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મને નથી મને નથી નરસિંહ મહેતા આવીને